નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. દિવ્ય સંતાન પ્રાપ્તિની ગર્ભધારણ પૂર્વેની તૈયારીની આ 30 દિવસની પુરુષોત્તમ માસ વિશેષ પ્રાર્થના શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ શ્રેણીનો 10મો દિવસ છે. ગર્ભધારણની આ ક્રિયા એક શારીરિક નહીં પરંતુ દિવ્ય આત્માને પૃથ્વી પર આવકારવાની પવિત્ર આધ્યાત્મિક સાધના છે. આપણા શાસ્ત્રોમાં ભગવાન પુરુષોત્તમને 16 કળા પુરુષ એટલે કે 16 કળાઓના સ્વામી કહ્યા છે. 16 કળાઓ એટલે કે જીવનની શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક પૂર્ણતા. જ્યારે એક માતા ગર્ભધારણ પૂર્વે 16 કળાઓના સ્વામીનું ધ્યાન કરે છે, પ્રાર્થના કરે છે, ત્યારે તેના શરીરમાં વહેતા 5 પ્રાણ સંતુલિત થાય છે અને આવનારું સંતાન સર્વાંગ રીતે સંપૂર્ણ બને છે. શરીર ગર્ભધારણ માટે તૈયાર થાય છે. તો ચાલો આજના આ પવિત્ર દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરીએ. તેના ચરણોમાં બેસીને આપણા આવનાર સંતાન માટે પૂર્ણતા અને દીર્ઘાયુષ્યની મંગલ પ્રાર્થના કરીએ. આપનું મન શાંત કરો, આંખો બંધ કરો અને હૃદયના ઊંડાણથી આ પ્રાર્થનાને અનુભવ કરો. હે પૂર્ણ પુરુષોત્તમ, આપ 16 કળાઓના સ્વામી છો. આ અધિક માસમાં હું આપની આ પૂર્ણતાને વંદન કરું છું. મારી કુખમાં જે બાળક અવતરે તે શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે સંપૂર્ણ હોય, તેના અંગો સુદૃઢ હોય, તેનું મન સ્થિર હોય અને તેની ચેતના જાગૃત હોય. ગર્ભધારણ પૂર્વે મારા શરીરમાં રહેલા 5 પ્રાણ અપાન, સમાન અને વ્યાન અત્યંત શક્તિશાળી અને સંતુલિત બને. પ્રભુ, આપની કૃપાથી મારું આવનાર સંતાન દીર્ઘાયુષી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતું બને તેવી મારી અંતરની ઈચ્છા પૂર્ણ કરો. જેમ ચંદ્ર પોતાની 16 કળાઓથી પૃથ્વી ઉપર અમૃત વર્ષા કરે છે, તેમ આપની કૃપાની અમૃત વર્ષા મારા ગર્ભસ્થાનને પવિત્ર કરે. મારો દેહ એક મંદિર બને, જેમાં આવનાર પરમ પવિત્ર આત્મા આશ્રય લેવાનો છે. હે જગન્નાથ, ગર્ભધારણની આ પૂર્વ તૈયારીમાં મારા શરીરમાં વહેતી ઉર્જા શુદ્ધ થાય. મારો પ્રાણવાયુ બળવાન બને, જેથી બાળકને ઉત્કૃષ્ટ જીવન શક્તિ મળે. મારો અપાનવાયુ શુદ્ધ થાય, જેથી ગર્ભનું યોગ્ય પોષણ અને રક્ષણ થાય. મારો સમાન વાયુ સંતુલિત બને, જેથી મારી ચેતના સ્થિર રહે. મારો ઉદાન વાયુ ઉર્ધ્વગામી બને, જેથી બાળકમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય. અને મારો વ્યાન વાયુ સમગ્ર શરીરમાં વ્યાપીને ભાવિ સંતાનના અંગ પ્રત્યંગને સુદૃઢ અને સશક્ત બનાવે. હે દયાનિધિ, હું કોઈ સાધારણ જીવને નહીં, પણ આપના જ અંશરૂપ એક તેજોમય, પ્રભાવશાળી અને દીર્ઘાયુષ્ય આત્માને પૃથ્વી પર લાવવા ઈચ્છું છું. તેનામાં બુદ્ધિનો અગાધ ભંડાર હોય, મનમાં સમતા હોય અને હૃદયમાં કરુણા હોય. તે સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવું ઓજસ્વી બને. હે પ્રભુ, મારી આ અપેક્ષા નથી. પ્રભુ, આ તો એક માતાની આપના ચરણોમાં પરમ આસ્થા છે. આપની કૃપાથી મારા આ અંતરની મનોકામનાનો સ્વીકાર કરો અને મારા ગર્ભને દીર્ઘાયુષ્યવાન તેમજ તેજસ્વી સંતાનથી અલંકૃત કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પુરુષોત્તમ ભગવાન. માતા પિતા બનવું એ ઈશ્વર તરફથી મળેલી સૌથી મોટી ભેટ છે. આજની 10મા દિવસની આ પૂર્ણતાની પ્રાર્થનાને આપના હૃદયમાં આખો દિવસ ગુંજતી રાખો. 5 પ્રાણનું આ સંતુલન આપના શરીરમાં એક સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરશે, જે દિવ્ય સંતાનના આગમનના માર્ગને સરળ બનાવશે. જો આપને આ પ્રાર્થનાની યાત્રા ગમતી હોય તો આ યાત્રાને ચાલુ રાખવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક કરજો અને અન્ય ભાવિ માતા પિતા સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે મળીશું 11મા દિવસની નવી દિવ્ય પ્રાર્થના સાથે. ત્યાં સુધી ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરતા રહો.
ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.